હું શું કહું? હા બોલ ને મારી જાન. તમને ખબર છે મારી બેનપણી એવું કહેતી હતી કે એના ઘરવાળા એને એટલા બધા વખાણ કર્યા ને કે જીવનમાં તે મારો સાથ નહીં છોડે. અરે વાહ, બહુ સરસ. અને એક તમે છો જે કોઈ દિવસ મારા વખાણ નહીં કરતા. અરે જાનુ, એમાં કઈ કહેવા જેવું થોડી હોય. તું જાતે જ જોઈ લે ને. મને બધા મૂકીને જતા રહ્યા, મારા મિત્રો, મારા સગા સંબંધીઓ, પણ તે મને આજ સુધી નહીં મૂક્યો. જીવવા જેવો નહીં મૂક્યો. આજકાલ બહુ તમારા છોકરીઓના ફોન આવે છે. હવે કઈ ડાકણનો ફોન છે? બોલો સાસુમાં. હમણાં જેતલ તમને યાદ કરતી હતી. ક્યાં ઉપડી સવારી? જો પાછું ચાલુ, મસ્ત વરસાદ પડી રહ્યો છે જોરદાર, અને મારી ઈચ્છા થઈ છે નાવાની. કપડા ગંદા કરવા ઉપડે ને? હા તો હું કપડા બદલી નાખું. ચડ્ડો પહેલો મારો. આ પેલો ચડ્ડો ચણિયા જેવો પહેરી આખી સોસાયટીમાં આમથી એમ થશે અને એમનું આ પેટ બતાવશે બધાને. પાછી ટી-શર્ટ તો પહેરવાની નહીં ઉપર. એવા ફરતા હોવ છો ને, મને શરમ આવે છે. વરસાદમાંથી એવું જ હોય ને, અને ચણિયા જેવો ચડ્ડો પલળતો તો પછી એ ખુલક ના ખુલક. અને વરસાદ આવે એટલે દેડકાની જેમ ખુશ કેમ થઈ જાવ છો આટલા બધા? પૂછશે બાર દેડકાની જેમ આમ ઉછળશે. અરે યાર, આ ના જવા દેવાના બહાના જોતું છું તું. મસ્ત માહોલ થયો છે, વાતાવરણ બહુ સરસ છે. પહેલો વરસાદ અને પહેલો પ્રેમ, આ હા હા હા, યાદ રે કાયમ માટે. પહેલો વરસાદ તો તમે પહેલેથી જ જુઓ છો, પણ પહેલો પ્રેમ જોવા ક્યાં જવું પડે? ક્યાંય તું ખુશ થાવશો, મેં તમને જોયા કરતા હતા ને. ઉલ્લુ નહીં કર્યો ભાઈ મેં તમને જોયા, નાટક નહીં કરો. પણ નાવા જવા દે, કાં તો મને બહાર જવા દે, ક્યાંક પાણી બાણી જોઈ આવું, એક્ટિવા લઈને આટો મારી આવું મસ્ત. હવે શું પાણી બાણી જોવા નીકળ્યા છો આખા ગામફાઈ બનીને? હમણાં ક્યાંક ગટર બટર ખુલ્લી હશે ને તો ઉતરી જશો મય. મારે એકલું રહેવાનું થશે. આને તો યાર ભાઈ મને રોકે જ જાય છે, રોકે જ જાય છે બધી વાતે. અને પહેલા વરસાદમાં ના નવાય, તાવ ને શરદી ઉધરસ ને એવું થઈ જાય. અરે તું હેડ બાર હેડ, જો ખાલી વરસાદ. મારે કઈ નહીં આવું, મારા ઘરના કામ કરવાના હોય. હું બીમાર પડું તો કામ કોણ કરે? તમાર જેમ થોડી છે નવરી હું. એક કામ કર, મસ્ત દાળ વડા બનાય, હેડ આપણે જમીએ. દાળ વડા માટે છે ને દાળ પલાળવી પડે હવારથી, એટલે અત્યારે ના થાય. તો ભજીયો કરો ગોટા. મેથી નહીં તો કઈ ચિપ્સ પાડો, બટાકાની ચિપ્સ કરો. વરસાદ છે મસ્ત, કઈક તો કરીએ. તો બહાર નહીં જવું તો ઘરમાં બેહીને કઈ કરીએ. બટાકા નહીં. તો ખાવા તો જોશે ને કઈક. આ તો ખાવાનું તો બનાવ્યું જ છે. તમને જોર આવે છે, તમને પેલી ચિપ્સ ખાવી છે ને દાલ વડા ખાવા છે. નવું નવું ક્યાંથી પૂછે છે? ઘરમાં બનાવેલું નહીં અત્યારે? શું બનાવ્યું? ખીચડી ભાખરીનું શાક. માન નહીં ખાવું. જો દાલ વડા કાં તો ગોટા હશે, પહેલો વરસાદ છે, હું ખાઈ. જો મને બહાર જવા દે કાં તો હું ઘેર ખાઈ. હા, તમારા બાપ બહાર જાઓ નહીં, ઘરમાં દાળ નહીં. બહાર જાઓ, જાઓ બહાર જાઓ. હેરાન કરી નાખી તમે મને દાલ વડા કરીને. તમારે બહાર જવું છે, મને બધી ખબર છે તમારી. જવું ને બહાર? થયો ને દેડકો ખુશ થયો ને એટલી વારમાં. અને આ કોણ ખાશે? આજ કપડે જેવું કો પેલો પહેલો ચડ્ડો, ચણિયા જેવો ચડ્ડો પહેલો તમારો. ચણિયો પહેરીને ફરશે હવે આખા સોસાયટીમાં આમથી આમ. આમાં હા, એમાં તમે કેમ? અને ઉપર પેલી ટી-શર્ટ પહેલો જો ફાટેલી. હું તો જવા. જાઓ ચણિયો પહેલો હવે પેલા. ચણિયો ના કરે. ચણિયો જ છે. અને ઘરમાં બનાવ્યું છે ને પેલા ખાઈ લોજો. ખાવાનું જોર આવે છે ને દાલ વડા ખાવા. હું આજ કપડે જવું ભાઈ ગયો. ક્યાંય જવાનું નહીં, બંધ કર દો, બેહી જાઓ સાના માના. તો દાળ વડા તો બનાય. મારા બાપ તમે જાઓ. લો આ દરવાજો ખોલી આપું, જાઓ નીકળો જાઓ. સાંભળો, મારે એક વાત કરવાની હતી તમારી જોડે. હા બોલ ને તું તાર. આ વખતે નવરાત્રી શાંતિથી પતે એવું કરશો કે પછી? એટલે શાંતિથી જ પતાવવાની ને. કેમ, તારે શું કરવાનું છે? મેં તમને કાલે એમ કીધું કે પંખો સાફ કરી આપો, તો તમે મને શું કીધું તું? મને પગ દુખે છે એમ કીધું તું. અને એમાં મેં શું ખોટું કીધું? મને પગ દુખતા હતા તો દુખતા હતા. તો પછી રિયા ભાભીના ઘર આગળ સીરીઝ લગાવવા શું લેવા ચડી ગયા હતા? આ તો એમ કહેતી હતી કે હું સૂઈ જઉં છું.
પણ હું તો જાગતી હતી. હવે કેમ તમારી સિરીઝની જેમ લબુક જબુક થવા માંડી? લે એમાં છે ની બીક, મેં કઈ ખોટું કર્યું હતું બીક? અને રિયા ભાભીના મિતનો તો એવી રીતે હાચવશે ને જાણે એમનો ના હોય. તને તકલીફ રિયા ભાભી થી છે કે એમના મિતથી? મને તકલીફ તમારાથી છે અને એનું નિરાકરણ ના જાય ને એના કરતા શાંતિથી રહેજો. રિયા ભાભીને નાસ્તો તો મારા હાથે જ આપવાનો છે, પણ કઈ રીતે? શું કરે છો ઉપર? અરે આટા મારતો તો, વાતાવરણ તો જો. વરસાદમાં આટા મારતા હતા? હા, પણ ક્યાં પલળાયો નહીં, હમણાં છાંટા થોડા ઘણા પડ્યા હતા. બીજું શું કર્યું એ તો કહો. કઈ નહીં, આટા મારતો હતો. તો બૂમો છે નહીં પડતા આખી સોસાયટીમાં? અરે હા, એટલે તે સાંભળી એમ ને? અરે ભાઈ વરસાદના છાંટા આયા, મેં કીધું જ ખરું, તો બધાના કપડા પલળતા હતા. મેં કીધું કપડા ગંદા થાય બિચારા, અમને એના કરતા કહી દઉં લઈ લે. પાછા બધાને એક એક બૂમો પાડીને, ઓ માસી તમારા કપડા પલળે, ઓ ભાભી તમારા કપડા પલળે, ઓ કાકી તમારા કપડા પલળે. બધાની ચિંતા થઈ ગઈ હતી તમને? તે શું વાંધો છે? હું ઘેર હતો ને દાબે હતો ને વરસાદ આવ્યો તો કીધું આપણા કપડા પલળી ગયા એ ખબર તમને? શું વાત કરે છે? હા, આખા ગામ ફઈ બન્યા હતા તો આપણા પલળ્યા એ ના દેખાયા? મને તો બૂમ પાડવી હતી કે નહીં? અરે પણ મેં કીધું, અંતે સાંભળીને બધી બૂમો તો લઈ ના લેવાય, તને પર્સનલ મારે બૂમ પાડવી પડે? મને એમ કે આખી સોસાયટીની એમને ચિંતા થઈ ગઈ છે તો આપણા તો લઈ જ લીધા હશે, પણ આપણા પલળી ગયા. મઈ ગયું, ચલો આપણા પલળા બીજા બધાના તો બચી ગયા ને. હા, બાકી બધાને ભલે ગમે આપણું ગમે તે થાય. એવું કેવું? લે હું કઈ જશે, આવા કપડા જ છે ને, ક્યાં વાત કરે છે તે? કશું નહીં. અને પાણી જ પડતું હતું, વરસાદમાં એસિડ ઉપર થોડું આઈને પડતું છે ને બે ધ્યાન થઈ જાવ છો તમે. હા, આમથી આમ ડાફેડા મારતા હોવ છો. તો તને હું તકલીફ છે? એ કોણ છે? એ બેન કોણ છે? એટલે એ ભાભી છે, આપણે ત્યાં બાજુની સોસાયટીમાં રહે છે. બાજુની સોસાયટીના ભાભી તમને કેમ ના ઓળખા? એટલે અમે મંદિર જઈએ ને તો કોક દાડો આમ હસી હામું જોઈને. પણ તમે તો એક મંદિર જતા છો નહીં ક્યારેય. એટલે જતો તો પેલા, લગન પેલા જતો તો. આ લગન પહેલાનું લફડું છે એમ ને? શાનું લફડું? લા કોક સાંભળશે, કોક તું યાર આખી સોસાયટી પૂછ મારો રિપોર્ટ. મારા આમ વખાણ તે હું કેટલો ચોખ્ખો માણસ છું, તને ખબર છે? પેલા ચોખ્ખું બોલો તો ખરા. ચોખ્ખો માણસ કરતા પહેલા અને આખા સોસાયટી મેં રિપોર્ટ લઈ લીધા છે કે તમે કેવા કેરેક્ટર લેસ હતા. હા, એવી કઈ લેબોરેટરી ચલાવો સોસાયટીમાં ભાઈ? તો તને બધા. રિપોર્ટ આલ દીધા? સીસીટીવી કેમેરા બધા સોસાયટી મૂકેલા જ છે, બધી ખબર પડી જાય તમે યા. કેટલા પાણીમાં છો. આ બધાનું સાંભળે ને તો ઘર ભગાવશે, એ બધાની ટેવ હોય. મેં તમને નહીં જોયા? ક્યાં જોયા? હે, એ તો શું હતું? તારી આગળ કર્યું, મેં હંતાઈને કર્યું. મને ચલો મારા મનમાં કઈ કાટ આ હોત તો તો મારી હા મેં આટલું કર્યું તો મારી પાછળ તો શું શું કરતા હશો તમે? હા? અને હસો બે શરમ થાય. અલા, હું નહીં હસ્યો લે, કોઈ તો કેમ હું હસ્યો? હજો આ અલે અત્યારે હસ્યો હું, તું બોલી પછી હસ્યો હું, પેલા નહીં તમારે હસ્યો. છે ને ધાબે આવવાનું નહીં અને છે ને બધાને બૂમોની પાડવાની. નવરા છો તમે? આખા ગામની કોણે કીધું કે હું નવરો છું? અરે બૂમો પાડતા હતા એ રીતે બધાને ખબર પડી કે તમે નવરા છો એમ. સોસાયટીમાં કોઈ પુરુષ બૂમો પાડે છે તો પેલી ફલાણી કપડાં લઈ લો, ઢીકણું લઈ લો, પૂછડું લઈ લો. આપણે હું એટલી બધી ચિંતા કોઈ નહીં. હારું હેડજે ભાઈ, હેડજે નીચે હેડજે. ક્યાંય નીચે નહીં જાઉં, હું એ જોઉં તમે અહીંયા શું કરો છો એ એલા બતાવો. કઈ નહીં કરતો ભાઈ, હું કરો છે એટલે આટા મારું છું, બીજું કઈ કર્યું નહીં? મારે આટા મારવા છે, આ તો મારે હેડ જોવું હેડ છે. આટા મારી હેડ. હા આટા મારી હેડ. ઓહો, આ તો વહેલા વહેલા ઉઠી ગયા રાજા. ક્યાં ઉપડ્યા સવાર સવારમાં? ધાબે જઉં છું ચકલીના દાણા અને પાણી નાખવા માટે. શું વાત કરો છો? પણ મારા ચકલા, તમારી ચકલી ગઈ છે પિયર, દાણા ખાવા નહીં આવે. આને તો બધી ખબર પડી જાય છે, જબરું કામ છે હો. આમ છાના માના બધું મૂકી દો ને, બાકી તમારા પીછા વેરાઈ જશે મારા ચકલા. આજે તો આ સોસાયટી ઉપર એટલો ગુસ્સો આવ્યો છે ને મને. કેમ? અરે તારી ખોટી ખોટી વાતો કરતા હતા બધા ભેગા થઈને. કેમ મારી શું ખોટી વાતો કરતા હતા મને કહો એટલે હું જઈને કહું. કે કેટલી હોશિયાર છે, કેટલી શાંત છે, કે કોઈ દિવસ ઘરની બહાર અવાજે નહીં સંભળાતો. આ ખોટી વાત છે એમ? ચલો હવે હું તમને સાચી વાત કહું. ઓ બાપા, આવી ગયા તમે? ઓ આઈ ગયા, તો થાકી ગયા. 2 કલાક પહેલા ખાલી તમે આયા હોત ને તો છોકરાને મળી લેત તમે. બોલો કેમ, કોણ આવ્યું તો?
અરે તમારી બેનને જોવા આવ્યા હતા જે. શું વાત કરે છે? હો કોણ હતું? શી ખબર એનું નામ હતું શું હતું રીતેશ શું હતું એવું કંઈક નામ હતું રીતેશ નામ હતું. તે રીતેશ કીધું રી કીધું ને મને ખબર પડી ગઈ. કેમ ઓળખો છો તમે? મારી સ્કૂલમાં જ હતો, મારાથી 2 વર્ષ નાનો છે બરોબર. કાળો કાળો હતો થોડો શ્યામ. હા કાળો મેસ હતો. બસ એ કલારાને 2 વાર તો ના પડાવી છે મેં. તું હું લેવા હેડ્યો આવ્યો તો અહીંયા? અરે ક્યારનું 3 વાર એને ફોન કરાયા કે મારા છોકરી જોઈ છે, છોકરી જોઈ છે. અહીં ગમે તે બાને એમ કીધું ને કે નહીં ઘેર અમે બહાર ગયા છીએ તોય હેડ્યો આવ્યો આજે. એવું છે પણ તમે જુઓ તો કેવો લાગતો હતો. મને તો આવ્યો ને પહેલા તો મને તો એવું લાગ્યું કે છોકરાના બાપા આયા. આ તો પછી ખબર પડી કે આ તો આ છોકરો જ હતો. શું વાત કરે? કેવો થઈ ગયો? જાડો થયો? ના એ તો હરખો છે. એની માં આવી છે પતલી અને એની માં તો તમે જુઓ તો એટલું બોલે અને ફેંકો 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 એટલું ફેંકો ને. અમારે તો રોડ ટચ જમીન છે, અમારે તો બંગલો લેવાનું છે અને એમ એને કે ઘર નહીં ને? ગામડે રહેશે એ તો એમ કહેતી. ઓહો અને ફોટા મૂકો ફેસબુક ઉપર. ઓહો જાણે એટલે લોકોના ઘર આગળ ફોટા પડાવે છે જઈ જઈ. બોલ શી ખબર. અને પાછી સમાજમાં ઓછામાં ઓછું છે ને એને 50 લોકોએ ના પાડી છે. તો તમે હું લેવા બોલાવો છો એવા? અરે બોલાય નહીં, ગળા પડ્યો તો ભાઈ. અને ખતરનાક કામ છે. બીજું શું વાત થઈ? કશું નહીં, બેહી રહ્યો 4 કલાક સુધી. પછી કઈ નહીં પછી ગયો ચા પાણી નાસ્તો કરીને એવું કે તમે આવજો કે હવે ફાઇનલ જેવું કરી દઈએ. હું ફાઇનલ જેવું કે? એવું હવે કહેતા હતા. દાચું જો દર્પણમાં જઈને કે હવે મારે તો final કશું જેવું બોલાય પાછું હું બોલું તેમ કે એતલ વચ્ચે બોલે છે એટલે આપણે તો જોઈ રહેલા હા. જે થતું હતું એ. બીજી શું વાતો થઈ? કઈ નહીં બીજું તો એવું કહેતો હતો કે નોકરી તો અત્યારે હાલ નહીં કરતો કે નોકરી શોધો છે અને અત્યારે તો જમીનનું કશું કરે કરવાનું છે નહીં. બધા હવે શું કેવું કે મારે? જમીનોનું કરે છે એમાં કે સારું એવું બહુ પાડે છે. બહુ બહુ કમાય કે તમારો છોકરો. પણ વાંધો નહીં તો કે સારું મળશે, બાર ફોરેન નું મળશે કે. પણ એને જવું પડે ને ફોરેન. એનું મોઢું નહીં ફોરેન જવા જેવું તો. ઓખોન બોખોન તૈડાઈ જાય છે ને ચીકણા લેટ જેવા. અરે એવી જ વાતો કરતી હતી એની મમ્મી કે અમારે તો કે તમારી છોકરીને પહેરે લુગડે મોકલો ને તો અમારે તો કે કશું જોતું નહીં કે ખાલી છોકરી તમારી આલો કે અમારી છોકરી જેમ હવે કે રાખીશું. તમારે જરૂર જ છોકરીની છે, બીજી કઈ જરૂર જ નહીં તમારે કે. બાકી હવે કેટલી 70 બાધા રાખો તો મેળ આવે એવું નહીં તમારે. પણ ફેંકતા હતા બે માં દીકરો જ આયા હતા તે ત્યાંથી ફેંકવાનું ચાલુ કર્યું હતું. એટલે નોકરી નહીં ધંધો કશું કરતો નહીં અને હું પૈણવા નીકળ્યા હશે. ખાલી માં દીકરો જ આવ્યા હતા, ડેડી નતા આવ્યા જોડે? ડેડી નતા આયા કે અમારે તો નોકરી ગયા છે તો જવું જ પડે ને. છોકરો ના જાય તો નોકરી તો જવું પડે ને એમને. હા જવું જ પડે ને તો ભાઈ. કે અમારે તો એને પપ્પાને હારો પગાર છે તો પપ્પાને પગારથી શું કરવાનું? તાર પપ્પા જોડે માગશે કે એ જ એને કઈ ને. ખાવું હોય પીવું હોય તો પપ્પા લઈ આવશે. શી ખબર એવી ગોંડી ગોંડી વાતો કરતી હતી ને તમે જુઓ ને તો આવી છે હાવ ચીકણી લે બળેલી. એ જ ને. આપણને તો આવું ના પોહાય. એટલે કેવું હોય આમાં બધા જયારે ના 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 કરતા હોય તો કંઈક વિચારીને કરતા હોય. પણ આટલી 50 છોકરીઓને આને રિજેક્ટ કરી છે. અને એટલો જ બધો હોશિયાર અને તમારો છોકરો લાયક હોય તો લવ મેરેજ કરીને લાવી ના દે? હવે આ જમાનામાં ક્યાં એવું રહ્યું છે એરેન્જ મેરેજ જેવું? પણ લાઈ એને દો. લવ મેરેજમાં કોણ હાલ? એટલે લવ મેરેજ અરેન્જમાં કોઈ હાલવા તૈયાર નહીં તો લવમાં કોણ હાલશે એને? હાલવાનું થોડી હોય લવમાં તો કે તમારા છોકરાને આવડે તો બધું ઝાડમાં ભરાવાનું. કશું મેળ ના આવે. અત્યારે શું કરે કોઈ ગોડી નહીં કે એની ઝાડમાં ફસાઈ જાય અને અડધી ઉંમરનો લાગે છે. શું કરવાનું? આપણે તો ના જ પાડી દો જો જોઈએ જ નહીં આવું. અને બોલતાય ના ફાવે. તમે જુઓ ને તો બોલે ને તો પૈસા વેરાઈ જાય. શું કરવાના આવાના? કઈ નહીં કરવાના. અત્યારે તો સારું છોકરીને પરણાવી હોય તો એ ડખા ને છોકરાને પરણાવવા હોય તો એ ડખા. બે એમાં ડખા થાય. મૂકો ને આપણે. તમે ચા પીશો તો બનાવી લાવું. હવ બનાવી લે જાય. એમ એ આવ્યો તો ને તે બનાવી હતી ને તે પડી છે. ઓ તારી. તો બનાવી તો પડે ને. અરે એટલે એની વધેલી આલે મને તું બનાવીને ના લાય નવી. એ એના ભાગની મને હાલ છે બાપા. લાય જે હોય. હું શું કહું આવતા મહિને તમારો બર્થડે આવે છે તો હું તમને શું ગિફ્ટ આપું? માન સન્માન આપો, ઇજ્જત આપો, ટાઈમસર જમવાનું આપો, ઘરની બહાર એકલા ના જવા દો. એટલે આ બધી ગિફ્ટ છે મારા માટે. ના પણ હું તો તમને ગિફ્ટ જ આપવાની. ટૂંકમાં ભગવાન મારા નસીબમાં આ બધું લખેલું નહીં એમ ને. આપણા સામે ભાભી લેવા આયા ને એમને બિચારા એમનો કમર ઉપર કાળો મોટો દાગો છે. અરે આ ડાઘો નહીં, એ ટેટુ છે. પતંગિયાનું ટેટુ છે. એમાં છે ને અલગ અલગ કલર છે, લાલ, લીલો. મને એવું લાગે છે ડાઘો જ છે. આજકાલ બહુ તમારા છોકરીઓના ફોન આવે છે. હવે કઈ ડાકણનો ફોન છે? બોલો સાસુમાં. હમણાં જેતલ તમને યાદ કરતી હતી.